અતિ મુખ્ય એવોર્ડ તરફ આપણે આગળ વધીએ છીએ અને એવોર્ડ છે બેસ્ટ ડાયનામિક સ્ટાર એવોર્ડ, બેસ્ટ વર્સેટાઇલ સ્ટાર એવોર્ડ, બેસ્ટ પોપ્યુલર સ્ટાર એવોર્ડ, બેસ્ટ રોમેન્ટિક સ્ટાર એવોર્ડ. તો સૌથી પહેલાં બેસ્ટ પોપ્યુલર સ્ટાર એવોર્ડ અને એવોર્ડ આપવા માટે હું વિનંતી કરું છું અશોકભાઈ પટેલ અને હરેશભાઈ પટેલને કે તેઓ મંચ ઉપર આવે. Cinemagic, cinemagic, मचावे रोमांच गावे, गुर्जर दिलों ની શાન શોભાવે, मचावे रोमांच गावे, गुर्जर दिलों ની શાન શોભાવે, પ્રતિભાઓને એ નવાજે સૌ વખાણે એક અવાજે cinemagic, cinemagic. ઘણા વર્ષોથી ગુજરાતમાં રાજ કરે છે વિક્રમ ઠાકોર. Cinemagic, cinemagic, મચાવે રોમાંચ ગાવે, ગુર્જર દિલોની શાન શોભાવે, મચાવે રોમાંચ ગાવે, ગુર્જર દિલોની શાન શોભાવે, પ્રતિભાઓને એ નવાજે સૌ વખાણે એક અવાજે cinemagic, cinemagic. ખૂબ ખૂબ આભાર મારા પ્રેક્ષકોને, અહીંયા બિરાજમાન દરેક મારા સિનિયર કલાકારો. કેમ કે હું તો એક નાનો એવો ગાયક કલાકાર હતો, પણ પહેલી પિક્ચર મારી એકવાર પીઓને મળવા આવજે એ પિક્ચર માટે અમારી ટીમ હર્ષુભાઈ પટેલ, વિક્રમ ઠક્કર તથા બીજા મારા પ્રોડ્યુસરો ભાગીદારો જોડે રહીને મને કીધું કે ભાઈ તું પિક્ચરમાં કામ કર, જેમ મણિરાજ બારોટે પિક્ચર બનાવી તેને હિટ દીધું તું પણ કરી શકીશ. તો મને એવું થયું કે ભાઈ હું નહીં કરી શકું, કેમ કે હું ગાયક કલાકાર છું, આવું એક્ટિંગ મને નહીં ફાવે. પણ પહેલું પિક્ચર એકવાર પીઓને મળવા આવજે આપ લોકોના આશીર્વાદથી સુપરહિટ થયું. ત્યારબાદ હું આપણી લાઈનમાં આવ્યો, ફિલ્મ લાઈનમાં, અને મોટા મોટા કલાકારો નરેશ દાદા છે, હિતેન કુમાર છે, હિતુભાઈ છે, તથા બીજા ઘણા બધા કલાકારોને જોઈને, અને નરેશ દાદા માટે તો હું એટલું કહીશ કે હું નાનો હતો ત્યારથી જ એમના પિક્ચરો જોતો હતો, એટલે એમની જોડેથી પણ ઘણું બધું શીખ્યો છું. માટે બસ દરેક સિનિયર કલાકારો મારાથી જે મોટા છે દરેકનો ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા ઉપર, ને બસ આવો જ આશીર્વાદ રાખજો. જય માતાજી.